બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રમૂજી વિડીયો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં લોકો રમૂજી વિડીયો શેર કરી રહ્યા છે, જેમાં પોટલા બાંધી થરાદ તરફ જતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાંકરેજ પંથકમાં પણ ગીત બનાવી લોકો મજા લઈ રહ્યા છે। બંચમ કર્યું ભાઈ, તમે થોડા કોકર જવા કડમજો। આ તો અમારા માટે ગીત, તમારો હક નથી ભાઈ કોઈ। હવે હવે આપડો નવો થરાદ જિલ્લો નથી બન્યો, ત્યાં ડોક્યુમેન્ટ બધા કાગળિયા લઈ અને જિલ્લો હવે બનાસકાંઠા હું બધો થરાદ બદલે કરવા દોરો છું। તો મારે કાગળિયો છે, હું લેતા લઈ લે પાસબુક ને આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને બધું લઈ લે। હેડ આરવાડો તો હું લેતા ટ્રાફિક થઈ જશે। આધાર કાર્ડ ને બેંક ને સોપડિયા બધી લીધું બધું બદલાઈ નાખો। સુરતના ડિંડોલીના નવાગામ વિસ્તારમાંથી ડોક્ટરની ડિગ્રી વિનાના 6 બોગસ તબીબ ઝડપાતા ખળભળાટ મચ્યો। ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તમામ મુન્નાભાઈ એમબીબીએસ વિરુદ્ધ ડિંડોલી પોલીસે કાર્યવાહી કરી છે। અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ તમામ ઝોલાછાપ ડોક્ટર પહેલા દવાખાનામાં પ્યુનની નોકરી કરતા હતા, ત્યારબાદ તેમણે પોતાની બોગસ ક્લિનિક ખોલી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો। મહત્વનું છે કે પોલીસે ડમી દર્દી મોકલ્યો હતો, ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયતની ટીમને સાથે રાખી પોલીસે રેડ કરીને વિવિધ વિસ્તારમાંથી 6 નકલી તબીબોને ઝડપી પાડ્યા હતા। પોલીસે મૂળ મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના વતની બોગસ તબીબોની ધરપકડ કરીને તેમની પાસેનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ કબજે કર્યો છે। આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં બીએનએસની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાનની કલમ 30 નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં ટોટલ 6 ડોક્ટર પકડાયા છે।